છું રાશિ, અમે બધા જ રાશિ છીએ। રાશિ એ ખાલી વ્યક્તિ નહીં પણ વિચાર છે। રાશિ એ માત્ર નામ નહીં, પ્રેરણા છે। તમે એ વ્યક્તિને મારી શકો છો પણ એના વિચાર અને એની પ્રેરણાને નહીં। અહીંયા ઉભેલી દરેક બહેનો રાશિ છે। કાંતિલાલ, તું કોને મારીશ? બોલ ને, બોલ ને, માર 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 મને માર, મને માર, મને માર। રાશિ તો જીવે છે। હા હા કાંતિલાલ, હું જીવું છું। મારો અધ્યાય એટલો ટૂંકો નથી કે તારા પૂરા કરવાથી પૂરો થઈ જાય। અને એમ પણ વડીલો કહીને ગયા છે ને કે રામ રાખે અને કોણ ચાખે, અને જ્યાં સુધી યુદ્ધનું સમાપન ના થાય હીરોને કઈ ના થાય। અને આ વાર્તાની હિરોઈન નહીં, હીરો છું। તું બચી કઈ રીતે? આ કોણ છે? ખબર નહીં, પણ આ બેન જીવતા લાગે છે। આ જુઓ એમનો હાથ, લાગે છે એમનામાં હજુ પ્રાણ છે। પણ આ બેન છે કોણ? ચહેરા પરથી તો કોઈ સારા ઘરના વ્યક્તિ લાગે છે। એમના ચહેરા પર તેજ અને ચમક છે। આપણે એમની મદદ કરવી જોઈએ। પ્લીઝ અમારી મદદ કરો। અમારા આંટી છે, પ્લીઝ મદદ કરો અમારી। તું કોણ છે? જુઓ, હું કોણ છું એ તમને પછી કહીશ। અત્યારે અમને ગોળી વાગી છે, પ્લીઝ અમારી મદદ કરો। પણ અહીંયા દવાખાનું ના હોય, અને આમ પણ ગોળી એમને અડીને નીકળી ગઈ છે। ગમે તે રીતે બચાવી લો પ્લીઝ। પણ થયું શું આમની સાથે? થયું એવું કે મારા ડેડે અમને ગોળી મારી દીધી છે અને એ પાણીમાં પડી ગયા, અને હું એમને શોધતી શોધતી અહીંયા આવી। આ તો કોઈ મોટો ખૂનનો કેસ લાગે છે। આપણે આમાં ના પડવું જોઈએ। ચાલો આપણે આપણું કામ કરીએ, અને તું આમને અહીંથી લઈ જા। ના ના, તમે વિચારો છો એવું કંઈ નથી। રાશિ આંટી તો બહુ ઉદાર છે, એમને પોતાનું ટ્રસ્ટ છે। એ તો બહુ મોટા સમાજ સેવિકા છે। પ્લીઝ અમારી મદદ કરો પ્લીઝ। આ મોટા સમાજ સેવિકા છે તો આ પછી મર્યા શું કામ? કોણ છે આમના મૃત્યુ પાછળ? મારા ડેડે જ અમને માર્યા છે। એ બંનેની દુશ્મની હતી। મારા ડેડ બહુ ખરાબ વ્યક્તિ છે, એ ખોટા કામો કરે છે। એમણે વર્ષો પહેલા મારી મમ્મીને પણ મારી નાખી। મને આટલા વર્ષોથી કેદ કરીને રાખી હતી, પણ હું એમની કેદમાંથી છૂટી ગઈ। હું રાશિ આંટીને બચાવવા માંગુ છું। આ એ જ વ્યક્તિ છે જે મારા ડેડને સજા અપાવી શકશે। શું નામ છે તારા પપ્પાનું? કાંતિલાલ ચાવડા। કાંતિલાલ ચાવડા? આ કાંતિલાલ ચાવડા આપણા બધાના જીવનમાં બહુ બધું ખોટું કર્યું છે। આપણે આ બેનને બચાવવા જોઈએ, તો આ કાંતિલાલને સજા થશે। તો કાંતિલાલને સજા થશે।
હા ચલો આપણે એમને આપણા ઘરે લઈ જઈએ. હા ચલો ચલો. એનો અર્થ એ કે મારી જ દીકરીએ તને બચાવી. હા, માત્ર કાવ્યાએ નહીં, અહીંયા રહેલી બધી બહેનોએ મળીને મને બચાવી છે. અહીંયા આ હાલતમાં? રાશિ આંટી તમે આરામ કરો. મારી દીકુ ક્યાં છે? શુભાંશી ઘરે છે. મારે મારી દીકરી પાસે જવું છે. હા આંટી, પણ અત્યારે તમે આરામ કરો. તમને ગોળી વાગી છે. હા, ગોળી? કાંતિલાલે બહુ ખોટું કર્યું છે. પણ હું બચી કેવી રીતે? તમે નદીમાં પડ્યા ત્યાર પછી તમે આ બાજુ કિનારે આવી ગયા હતા. તમને આ બહેનોએ મળીને બચાવ્યા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અરે સાચો આભાર તો તમે ભગવાનનો માનો. બાકી ગોળી વાગ્યા પછી નદીમાં ડૂબી ગયા તો પણ તમારો જીવ બચી ગયો. આની પાછળ જરૂર કઈ સંકેત હશે. એ કાંતિલાલે તો વર્ષો પહેલા અમારી સાથે પણ બહુ ખોટું કર્યું છે, અને એટલું ખોટું કે એની સજા અમે અત્યાર સુધી ભોગવી રહ્યા છીએ. તમારી સાથે પણ ખોટું કર્યું છે એટલે? શું કર્યું છે કાંતિલાલે તમારી સાથે? વર્ષો પહેલા એક અહીંયા દારૂનો અડ્ડો હતો. ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કામ થતા હતા. મારો પતિ ત્યાં કામે જતું જેનાથી રૂપિયા આવી શકે, પણ કાંતિલાલે મારા પતિને દારૂને રવાડે ચડાવી દીધો. વિદેશ લઈ જવાના સપના બતાવ્યા એટલે એ વધારે ને વધારે ખોટા કામ કરતો ગયો. મારા પતિ આ બધા ખોટા કામના લીધે જેલમાં જતો રહ્યો. પૈસાના દમ પર કાંતિલાલ તો છૂટી ગયો, પણ મારું પતિનું જીવન બગડી ગયું અને મારી તો આખી જિંદગી બગડી ગઈ. તમે ચિંતા ના કરો, તમારા પતિને જેલમાંથી હું છોડાવીશ. અને એમ પણ માણસને એક ભૂલ સુધારવાનો મોકો તો મળવો જ જોઈએ. પણ મારા પતિને એ મોકો ક્યારે ન મળ્યો. હું એને છોડાવવા કંઈ કરું એના પહેલા જ એમના મૃત્યુના સમાચાર આવી ગયા. મારો દીકરો પણ કાંતિલાલના કારણે મર્યો છે. કાંતિલાલ ખોટા કામો કરતો હતો અને મારો દીકરો એનો વિરોધી હતો, એટલે કાંતિલાલે મારા દીકરાને મારી નાખ્યો. એણે મારા એકના એક ભાઈને માર્યો છે. એ મારા ભાઈનો હત્યારો છે. એણે મારી દીકરી સાથે પણ બહુ ખોટું કર્યું હતું. એના કારણે મારી દીકરીએ આઘાત સહન ન કરી શકી અને એના કારણે એને આત્મહત્યા કરી લીધી. મારા બાપુ સાથે પણ કાંતિલાલે બહુ જ ખોટું કર્યું છે. એમને દેવામાં ઉતારી દીધા હતા. એના દબાણના કારણે મારા બાપુ એક દિવસ ઘરેથી નીકળી ગયા હતા તો ક્યારે પાછા આવ્યા જ નહીં. અમારા ઘરમાં જે કમાવનાર અને ઘરનો આશરો હતા એ બધા કાંતિલાલના ભોગ બની ગયા. એટલે કાંતિલાલ એવો ગુંડો છે જેણે બધાના જીવનમાં કંઈક ને કંઈક ખોટું તો કર્યું જ છે. એટલે ભૂલથી પણ એની સાથે બદલો લેવાનું ના ભૂલો. હા, એણે બધાના જીવનમાં કંઈક ને કંઈક તો ખોટું કર્યું જ. એટલે કાંતિલાલ સાથે અમારે પણ બદલો તો લેવો જ. પણ કેવી રીતે? કાંતિલાલનું કદ હાથી જેવડું,